હા થાકી જવાય છો નોકરીમાં. અરે ઓ માયાવતી જલ્દી આવો તમે ક્યાં છો? જલ્દી આવો. લ્યો આવી. બોલો. હવે તે લગ્ન કર્યા તો ખુશ તો છો ને કાક? શું ખુશ? તંબુરો ખુશ? મેં તો કેટલા મોટા મોટા સપના જોયા હતા, તમને ખબર છે? બધા મારા સપના તૂટી ગયા. તમારા તો સપના તૂટ્યા છે. હું તો છે ને આખે ને આખો તૂટી ગયો છું. આખો ને આખો નોકરી કરીને તૂટી ગયો છું. કઈ જગ્યાએથી? બધાથી તૂટી ગયો છું. બધી જગ્યાએથી તૂટી ગયો છું. આ લગન ન કરાય હો. લે તો એમ ને એની કરતાં તમારી સાથે રહેવા કરતાં છે ને મારે છે ને નરકમાં રહેવું સારું. આ છે ને નરકમાં લેવો જો. અને થોડુંક મને છે ને થોડુંક ઝેર આપી દો. ઝેર આપી દો. એવું તો થોડા ઘણું કોમ ને જાતે કરી લેવાય. ઓકે લે હા. મને છે ને વિચાર આવે કે છે ને આ મારું શરીર, આ મારી બે આંખો અને આ છે ને કિડની કોકને હું દાન કરી દઉં અને એમાં છે ને હું ફોર્મ ભરી નાખું. તો તમને કેમ ઈચ્છા છે કે નહીં? બોલો. એવું છે? કોકનું ભલું કરવું નહીં, કારણ કે તમે તમારું આખું શરીર કોલેજ મેડિકલના જઈને આખું શરીર તમે દાન કરી દો તો મારું ભલું થઈ જાય. કારણ કે અગ્નિ સંસ્કારમાંથી ખર્ચામાંથી પણ મુક્તિ મને મળી જાય અને પાછળના ખર્ચાય ન કરવા પડે મારે તમારા. જોયું? હા. આ મારી હોવ તો જો આ અગ્નિ સંસ્કારે ન કરવા પડે એટલા માટે તો મને આખા શરીરનું દાન કરવાનું કહે છે. બોલો, જોયું? આવી પત્ની હોય. ઓકે. ચુડેલ કાંગી ચુડેલ. હું કીધું? હરી બોલો તો. મારી થોડી ભૂલ થઈ ગઈ હો. અરે વાહ. એલા તમે સાંભળો છો? બોલો. તમે અંગ્રેજી પીનાવતા હતા ત્યારે તો તમે મને પરી કહીને બોલાવતા હતા. હા. અને દેશી પીનાવો ત્યારે તો તમે મને રોણી કહીને બોલાવતા હતા. આજે તમે કઈ જાતનો દારૂ પીને આવ્યા છો તો તમે મને ચુડેલ કહીને પોકારી? હવે છે ને મેં આજે એક જાતનો દારૂ એક જાતનો નથી પીધો. આજે હું છે ને પહેલી વાર તમારું આ છે ને મુખડું તમારું મુખડું પહેલી વાર મેં જોયું. હવે ખબર પડી કે તમે કેની જેવા લાગો છો. એટલે શું હું ચુડેલ જેવી લાગુ છું? ના તમે હવે તો બોલે હો, બીજી વાર ન બોલતા ને કે વારો પાડી દે. તમારો દેશી ને અંગ્રેજી બધો કાઢી નાખે. હા પણ તમે જ્યારે મેકઅપ કરો ને ત્યારે હારા લાગો છો. તો મેકઅપ તો સ્ત્રીનો શણગાર છે. હા.